હુરેવા તો જવું રહું પણ લાગે હે બીક મને આપણી સાપ કેવી છે કે કમળો તો રાતમાં બીયાતો જ નથી. જીગર વાળો બહુ છે કમળો એમ કે ગામના તો કમળાને જ ખબર છે કમળો બીએ છે. ગામ વાળાને તો એમ જ છે કે અરે બીયાતો જ નહીં, જીગર જ ને ભરી મેલી બધી. આપણી ગામમાં તો સાફ છે ને આપણે ભલે બીયાતા જાતે પણ ગામ વાળાને તો એમ જ છે કે કમળો બીયાતો જ નથી. આપણી સાપ એટલે ગામમાં બીવું એટલે તો લાકડી લઈને જવું રહો. એક કુરા ઢાઢવાઈ રહી આજ પાછું શેટરે ધોયું છે મારું તો. શેટર વગર ઠરી જવાનું હું. એક કુરા બીક લાગે ને એક કુરા ઢાઢ આવે. કરવાનું શું હવે? અને હવે કેમ દીવ તો હળગે હરો? આ તો કોકે ઠોઠ હળગાવ્યો છે. એટલે તમને ઘરે તો હળગાવવો પડે, બારી શું કેમ હળગાવ્યો? રોડ આખો રાતનો પાડતો નહીં, ચાર રોડ માં જમે રહે. હળગાવે નહીં જાણતા. અમે તો તાપરા હા ઠંડી જેવી પડે હે. હું તો ઠણે વર રાખવા જવું રહું. માય કાંગલિયું તો બધી ભેળ થઈને બેઠી કેવાય. આ ખન્નાયક જો ખન્નાયક તારે ખન્નાયક થઈને વળી તારે હેડ્યા મરદ ત્યાં લાકડી લઈને ના જાય એમ જાતા હોય મરદ. પણ મરદ તો એકલો હુઈ રહ્યો જાય ઠણે. તમે બધી માય કાંગલિયું રાખવા જાતા હશે તારે થઈ જાય તો એકલા જવું પડે છે તમે તો કેવાય બધી માય કાંગલી છો. હવે આથી 10 ફૂટ થી કૂતરો આવતું હોય તો ના દેખાય તમને શું કરવાનું? ભલે ના દેખાય પણ તું તો મળે જ ને. તો બુસર ગાડીને ફરશે મળે છે તો તે અમે શેટર વગર જ ફરો રહો. તમે બધા શેટર પહેરીને ફરો રહો. આ ચા હે વઢિયાના વાઘને શેટર તો વઢિયાના વાઘને નથી પણ આ પહેરી પહેરીને ફરે રહ્યાનું છું. લગી રે ઠંડ જ ન હોય. અમને હવે થાતો જ નહીં. અમન તો ઢાઢ આવે મે કરે છે ઓય. હવે એવી ઢાઢ ના આવતી ને તો તાપ કરીને ના બેહે એમને એમ બેઠા હોય મળદ તો. અને એકલા ક્ષેત્રમાં ફરે ને મળદ કહેવાય. તઈ મળદ ના કહેવાય. હારું હારું જોવે તો જાતા અહીંયા જો જે ક્ષેત્ર ગાડ્યો હોય તો મુઠ્ઠી ઠણે જવ રહું બોયડી વાળા એ. એ 2 વીઘા છેના આયા ને હા એ વડ ખોતરી નાખશે વરા જો ના કોઈ જો ભાડ્યા વગર દેખાય કે નહીં ફોટો. પણ બોયડી કર તો રસકો મારી વાત અફર તું કે હા એ બોરી વાળું છેતર રહ્યું ને હા એ મોમો બીવડાવે. તી મૂચા બીયો હોય. આપણે તો રાતના રાજા બીયા તો નહીં કોઈ. અને ઓલી આગળ આવે ખબર હે જેઠો વચ્ચે હા એ કંજી ઉભી હે ને ઓય એ તો સુડવેટ થાય. હવે એ સુડેલું ને બધું એટલે તમને આ આલી કરશે ને નાખે. હવે આગળ ત્રણ રસ્તા નહીં પડતા એ જન હોય. હવે હોય એવી છે. સુડેલું તો હું આમ ખીચામાં લઈને ફરું છું. ઓય આલી બીયાવાનું. બતાવજી ઈ એમ ના દેખાય અંદર તમને. હે? એમ તમને ના દેખાય. ના કરા ગપ્પા મારા તાર આપણે નથી બીયત. હવે આ તમે ખીચું પણ ફાટેલું છે નોય ઈ તો દીધું ભલે ફાટ- એવા અંદર મળદ રૂપિયો હોય નાખે તો પડતો થાય એવું છે. ખાલી એવા મળદ હોય ને તો મારા ખેતર એકલા હુઈ રહ્યો એકલા તો તમને ખબર પડે કે કેટલા મળદ છે. હારું હારું જો હવે તમે ખાલી વાતાના વાગશો. એટલે આ મળદ છે તાર તો એકલો હુઈ રહ્યો હેડે હું હારું તાપું હે નથી તાપવું. આ મળદ ના તાપે. વડ ખાઈ જાય છે. મળદ જ છું ને તાર. આ તો ડોશી ને એક થલ છોડી દીધી ને ખબર પડે. એ સોડી દો એમાં છે વળી ડોસીને તોલ સોડી એમાં. હવે કાલ ધપરી છોડીને ત્યાં આ જો ખાંસો પડી જાય આ જો આ કોણ હોય વાગ્યો તો હવે તારે તે હવે તો એવું તો સોડે તાર ડોસી. અને પાછી ખાવાય ન હાલતી. પણ એમાં શું રાતે મોડો ગયો તો તેમાં ખાવા હું. તે તો મોડા કાં ગયા હતા તાર તમે. આ બધા ભેગો બેઠો તો મોડું થઈ ગયું એટલે તપેલી સોડી હતી રાતની. આ તો સણા ખોદ છે ને તો ડોશી મારશે તો તારો હટતો છે તો ઈ ના મારે આ મળદ છે હોય. અને કે હું મળદ નું ફાડ્યું મળદ નું ફાડી છું ના બીયું. તમારો જેવો નહીં કોઈ હોય. મળદ જ છે આ તો. મળદ તો રાતના જ ફરે. તો કમળો તો જો જણા જેડો આપણે હડો ને કાપડા છે તો ખાઈ જાય છે પાછા. અલ્લાહ ખોદી નાખશે. અમારે સણિયા વાયલા છે. કાશ્યું ના ખોદે બેહો ખડી. ના, જાય આપણે. ના અમે તો જાય. એના વાદે આપણે ખવડાવી દઈશું. તારે હેડો. જો અમે તો બેસે કોણ બે હવે હા અમાર તો કરશે ને બેન પરસે જ કરવી છે નહીં કરશે ને. એ કોન્યા હા હું શું કહું આપણે બે હવે વધ્યા હોય હવે પેલું કમળું કે મળદ છે બીવડાવા જાય છે બે અરે નથી જાવ રેવા દે ને. એટલે હેડ ને હું તો કહું જોવો ચીટલી આની હેમત ચીટલી જોતા હો અલે ઈ ખાલી કાગળ નો ભાગ છે રેવા દે નથી જાવ. પણ જા તા બીવડાઈ ના આવતા હા હાર તો આ પાછો ઓલી જાય પછી જાય બરાબર. ના હાલ જાવું મારે અરે ડાય બારની હોય હજુ જાતા રહેશે પાડી જાય પાછા. ઓલી ચોકડીએ પહોંચ્યા હજુ તો તારે હજુ ત્રણ રસ્તે પોકે એટલે પછી જાય. આ તો ઘડીક તો આપણે હા દાદુ એટલે હું તો કોઈ જ્યાં હોય તો ક્ષેત્રમાં પહોંચવા એમ? હેડ હું હેડ આ નહીં કર કરે રાત નું અજાય જ કર કરશે કરશે ને. આ તો જઈને માથે પડવું વાળો આ સણે મારા બેટા ઉજી જાય પણ તે હજુ ભોડ આવે છે. અને એક તો અધુરામપુરી બીક તો લાગે ને. ઓલો એ પાછું મોમાને યાદ કરાવ્યું કે મોમો રહે ને સુડવેલ રહે ને. મોમન સુડવેલ થી તો આપણને લાગે બીક. અમે લાકડી છે એટલે વાંધો નહીં. અને તો હનુમાન દાદા નામ લઈ લેશે એટલે કોઈ વાંધો નહીં આવે આપણને. આટલો તો આવી ગયો. કોરમોર બતી પાડલું એકદમ નહીં. પછી હુઈ જ જવું છે. એક તો બીક લાગે ને પાછું આવીને મોમાનું યાદ કરાવ્યું છે. વોટ બોટ તો નહીં આવ્યું. તો કાંઈ નહીં આવ્યું. સુખ શાંતિ હુઈ જવું છે. બીક તો અમે લાગે જ છે આપણને. લાકડી જોડે રાખવી છે એટલે કોઈ આવ્યું નહીં. લાકડી ભેરું પાડ્યું નહીં. હીરી જ કરવાનું છે આપણે. બીક તો નક લાગે છે આપણને જબર પાછી. હુઈ જવા દેવ એકદમ નો. તો રાતે ઉઠીશ તો કદાચ બત્તી પાડી જો ભૂતનું નામ યાદ નહીં રહેતો. ભૂત યાદ રહેતા ઘડી તો આપણે ઉચકાવાનો જ નહીં. તો અશોક હતું
આ તો પાછું સેટરે નહીં બીક લાગે રહ્યો એને સિકટ તો મામાનું યાદ કરાવી મને કોઈ ખબર પડતી નહીં મને મોઢું ઉકાળું રાખવા દે હાલતે ભૂત આવી ખરું અમે એમ કોઈ કશું ના આવે આ તો મળદનું ફાડ્યું છે અમે શાહજી હા તને તો ઉજી ગયા હો હારા જાઓ મારા પણ બેટા તોય ભોંડરો તો ખુદે છે હવે પોડર તો ખુદ છે અને આ તો વઢિયાનો વાઘ કહેતો તો પણ ઢાક તો આમાં મળી અને શું ભાગ લેવા નહીં રહ્યો હું એ નહીં રહ્યો ના તો આપણે ઓલું કરતો જાવું નહીં કમળો રહી બાદ તો હમણાં જ નહીં જવું આપણે હા તો મારે હવે ઘરે જતું રહ્યું આપણે સુઈ રહેવું નથી હો ભાઈ આવી ઢાકનું ના આવી ટાટનું ના હોય હવે અને હવે તો ઉજી જાય એટલે નહીં બગાડે હા અમે કપડો વાંચે ને બધી પાડશી હા બધી પાડશે આપણે પાડી ના જાય છે નહીં મોઢું કશું નહીં હો કશું નહીં ઘણો ઘણો ભેગા થઈ જાય હા ખરી જાય ને ઢાકના પન્યા હા કેવો લાગુ હું ચેવો લાગુ ભૂત લાગુ તું તો જાય કે રિયલ નો મોમો હું એમ ઓવે હું પાછો વાંસો હો ને એટલે માતાના ભાઈ તું લેબડા પર બેઠો ને હોય હોય તો કોઈ કે નહીં ક્યારે કોન્યો છે કમળા ખેતર આ બાજુ છે પાછો વાય લાગ્યો અને ચેવડી બિવરાવ છે ચેવડી તું એમ કર હું કહું એમ કર તું છે ને એના ખાટલા ને છે પેસ અને હું છે ને એને ઘડી આમ લપકો કરું આમ કરું આમ નાખ્યા છું ને એવું બધું કોક કરું ના તું ખાટલા નથી પેટ અને હું લપક કરું એમ હારું હો નાખ એક જણો પગ પકડે એક જણો પગે લપકા કરે અને એક જણો છે ને મોઢે લપકા કરે ના એવું ના કરે એમ ખાટલું કેટલી જવાનું આમાંથી પાછો બહુ બોલતો નહીં હવે હું આવી ગયું છું બધી સારું થઈ ગયા છે નાસે 100% મોમે કર્યું એવું લાગે ઓટીને હુઈ જાવ છે મને લાગે જય હનુમાન જતું રે એ ડાયા બારી પછી ડોસી તને વેલા નારિયેળ કરી જીવાઈ જતું રે એ કોનાજીની કમળી જ આને કાઢ મેલ તું વેલા નારિયેળ કરીશ હું તો નહીં આવીને જતું રે જતું રહ્યું લાગે બરાબર નો મામો આવ્યો બીક લાગે છે પણ હલવું નહીં કરતું હુઈ જાવ છે ઉઠીને જય હનુમાન જતું રે જય હનુમાન જતું રે એ કર છે ને હા કેવા ફાડતા હતા મોટી મોટી પાછા મળદનું ફાડ્યું આ તો બળદનું ફાડ્યું આ ફાડ્યું નાખે આ તો વિકટનું ફાડ્યું છે હા ફાડ ફાડ ભૂત આવ્યો એવું લાગે હાથ તો હમણાં તકાતું નહીં બીક લાગે જબર મને લાકડી લેવા દેવે નકા ભૂત ગોઠ છે ને અમે બીક તો લાગી રહી છે હવે અમે જીવતો તો નહીં જ રહું આજ મારી તો નાખશે જ મને અમે મને લાકડી લેવા દે અમે આજ મારી તો નાખવાનું છે કમળા હાથ તું જો ભૂતને જ ના વાગે વાજી છે ખબર પડતી નહીં આમાં અદ્રશ્ય થયું ને આ તો એક ભૂત તો પાડી પણ હવે બીજી પાડી જ દઉં મારી બીજી પાડી બે ભૂત પાડ્યા જહાજી એક જણ ગાડી ના પાડી કમળા છે તો હવે અલ્યા હવે કમળા હે ને ભોડે ભોડે માર્યો નહીં ને શીખે તો હળ જોતા જાય ઘરે હળો જાય. પછી જાય ઘરે પછી ઘડી જાય ભૂત અલોપ કેમ થાતો નહીં બે પાડી આ તો ભૂત પાડ્યા મળદ ને ફાડ્યું બે ભૂત પાડી દીધા ઓએ આ મારી ચાર પાડી દીધા બે ભૂત પાડ્યા આજ તો કરશે અલે ને આ કોણ છે અનાચ્યું આ કોન્યું અલે મોણા છે આ તો હું તો કોઈ ભૂત પાડ્યા તાર મેં કરશે છે મારી લેખા શું તમે પણ તો બીવરાવા આયા તા મને તો ભૂત જેવું લાગ્યું એટલે શું બીવરાવા આ તો હવે જાશો જેલમાં તમે મરી પણ ગયા મને હોય તો થાપુ છોડતા તા ને તમે કરતા તા ભૂતની ઘોડ એટલે મુકો ભૂત આવી ગયો એટલે પાડું આજ તો છે તો જીવતો આમ તો નાસ્તો હેલે હરી એમ? નાની જોજો પણ મને શું ખબર કે આરે છે મને તો એમ કે રિયલમાં ભૂત જ આવી ગયો અરે પાછા કહેતા હતા કે મોમો રહે મુકો મોમો આવ્યો છે એટલે મેં તો સોડી એમ લાકડી બળ કરી છે તો જીવતો બે પાણી લાવ ફાટા ઉઠે તો પાણી હા દેતા પાણી ભરો નકુ ભરો એમને ભરો 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 એમને એમ જહાજી નાકુર દબાવજો ઘડી ઉઠ્યો ઉલાને પકડો પાણી પકડો અને નાગપુર પકડો ઉઠે ઉઠ ઉઠ મારા બેટાનો આના રાતના ચેવા બીવરાવા આયા પાછા? બીવરાવા આયા પાછા રાતના
આવું અડધી રાતે બીવરાવા આવે મને તો એમ કે ભૂત જ આવી જતી મેં તો જેવી સોડી બળ કરીને વાત જોયા લાકડી ફાટી જેવી સોડી છે એને ખબર તો હતી ભાળતો નહીં આ તો હારું કેમ છે શું વાત લાવની વાળી બીવડાવ્યા હતા સોડી ના એટલે બે હાથામાં ઘાલીને ચીવી બે વધાર ના છોડે જી પણ મને તો એમ કે ભૂત આવી ગયું આજે લાકડી ફાટી જેવી સોડી છે બળ કરીને મોઢામ બે છોડવાની હતી બે ને બે એક એક જ આલી તોય પડ્યા વરા હું ચાવન હું તું તાર ડોસીને તો એટલે દાયજી હે કોઈને બીવરાવા રાતના ના તો બાપો ચિયો ભૂલું ફોડી નાખશે ખાસ ની ભોડા માં છોડી લાકડી કોઈ સોડે તો જીવતા રહ્યા સારું ને પટાઈ દો ને હાવ પણ મને તો ડાબ એમ થઈ ગયું કે ભૂત જ આવી ગયું તેમાં તઈ પા બીવરાવા કને જ્યા કમળા ને ઈ ચો ભાળે હે ચો ભોડા છોડી દો કરશે ને કીધું તું હા એટલે મોવાળી કા મળદ નતો ઈ આપણે ચાર ઉભાન ક્યાતો હોય મુકું માપી લે જેટલામાં હઈ રહ્યો પછી તો માપી લીધું ને તમે માપી લીધું ભોકાઈ નાખ્યા અમાર જીવન બીવરાવા આવે ઈ તો ભાળતો નહીં ખબર તો પડે ને ચાલ બિયા તો છોડ્યું છે નથી બિયા બીયા તો તો આમ ઈ થતું તો બિયાણા તો હશે મને આ ધોતી ઢીલું થઈ ગયું એની માંથી ખબર પડી કે બિયેલા તો છે હવે. અહીં તો જાય ભૂત આવે એટલે તો પૈ તો પડી ગયા ને હવે ઈ ચો બિયાણા અહીં તો બિયાણા જ ને હવે હા તો અમે સોડે ચીયો બિયા તો મારે બિયા તો મારે એટલે હવે આવું બીવરાવા ના જતા પણ જાતા ની બીવરાવા ને ચિયો ભોલું ફોડીને આ તો લાકડી હતી ને એટલે આ તો શું ખબર છે આ ડોહો પાડતો નતો ને એટલે છોડીને તમારા જેવા પાડે હોય ને તો અમને ભાળીને દોડી હેડે તેવા અમે ભૂત થઈને આયા હતા કો તો તારી નથી મારું કોનો છોડો તોરું હું તો ગાડીઓ તો આટલે લોચી કાપી દીધી આ સાઈડ લોચી પાસે જાતી પડો તો કપાણો થયો કોનો જી હતા નતા થઈ જતો પરા તારે દવાખાને લઈ જાઓ યારે તો લોચી આમ હાય રે હાય રે કાના કરતી હોત એ વાત સાચી એ તો તમે રોતા હોત ને અમને હું હેડો હવે ઘરે હેડો અમે તો. તમે હુઈ રહ્યો કાબુ હે માર તો હુઈ રહ્યો ને ભટતું ને મારે તો હજુ હારું હુઈ રહ્યો તમે હુરો હે ડાયબા હા આ ઓડ મારી બેટી આમ ચીડે નહીં થાતી આ મારું અઢિયારા